સુપરવાઇઝર એટલે શું? સુપરવાઇઝર એટલે આવું શું વળી આરું નવું નીકળ્યું છે? સુપરવાઇઝર એટલે મને કોન્ટ્રાક્ટ અમે નીચે સુપરવાઇઝરો હોય તમને કામ કરાવવા માટે અમે સુપરવાઇઝર તરીકે કામ કરાવીએ છીએ. એવું છે એમ? હા, અમને અહીંયા કોન્ટ્રાક્ટ તરફથી ઉપરથી અમને રાખવામાં આવે છે સુપરવાઇઝર. ના એ તમે ના ચાલો, આના ભણેલા જોઈએ. ભણેલું કામ ને તમે ખોદવાનું ચાલુ કરો જલ્દી. અમે પોસ્ટ આપણી પોસ્ટ આપણી ના, મેં તો બીએડ એમએ કરેલું છે. જલ્દી તમે કામ ચાલુ કરો યાર. પેલો ભાઈ પકડી લેવા ગયો છે. તમે લાયો તો ભલે લાયો યાર, તમે આ કામ ચાલુ કરો. મેં તો ડિગ્રી મેળવી ત્યારે સુપરવાઇઝર ની મને નોકરી મળી છે યાર. ગાડા પડો કરો છે એટલે હાડો હા, તમે તાર જલ્દી ઠંડુ આ તો હું એકલો ઉપાડ કાવા તો તાર ઉપાડ યાર આ કોન્ટ્રાક્ટ કેવા મજૂર લાયા છે, કામે કરતા નથી. ખીચડી કાઢી કપડા ખરાબ કરી નાખે એટલે હું તો કે હું આયો છું આવી. તું રહેવા દે ઉપાડ લા યાર આ કોન્ટ્રાક્ટ કેવા મજૂર લાયા છે આવા નવા. અરે યાર આ અમારે કોન્ટ્રાક્ટ મજૂર ક્યાંથી લાવે? તમે ક્યાંથી આવો છો? અમે ઓઈથી સગતરાથી આયા હતા. અરે સગતરાથી આવા નવા કોન્ટ્રાક્ટ અમારે આવા ડફળ માણસો લવરાય યાર. આ મારો પગ ભાજી નો છો નળો હવે નોખવો પડશે. તમે બધા પીવા ના ચાલો. આ બધું આ તમે કામ નહીં કરતા. પેટીએમાં કોઈ પીધું નથી. શું પીવા વાળા? તો આ કામ કેમ નથી કરતા? તમને મજૂરી કરો તમે આઈને ઉપાડ દો. અમે પણ ઉપાડી નાખીએ. મેં બી આવું કરેલું છે પેલા. લ્યો આ ઉપડી ગયો ને સાવને બધાને જોર આવે છે. સાહેબ જોઈને દાલ ભાત નહીં ખાતા હોય ને. આપણે સેવ વરા ખાઈને આવી. આવી મજૂરી કરેલી છે. આગળ અમે આવું કામ કરેલું છે બધું. સાહેબ આ પાથરો રહેવા દો, અમે ખાણી નાખો. હા, તો તમે જલ્દી જલ્દી કામ ચાલુ કરો. શેઠ પકોડી લેવા ગયા છે, આવે છે. સાહેબ બેઠા બેઠા કરશે અમે તો હવે હો. ગમે એ કરો, તમે તાર જલ્દી જલ્દી કામ પટાવો. મારે હજી બીજો કોન્ટ્રાક્ટ બી લેવાનો સરે મને આપ્યું છે. તે સુપરવાઇઝર તરીકે જવાનું છે. તે બે હો પગાર ઉલાય કે હું ભરું. કાબા આર્યો પથરો ચાબી ઉપાડી નહીં જીધો એ ગોડો જ છે. બાર નોખવાનું તમે મોઈ તેનો આજ તો મેં તો નાખ્યો માથે મારો તો પર દો મારે લે લે ઉપડાવ તમે ઠંડે ઠંડે મિત્રો, તમે ઠંડે ઠંડે ખોદેજો અને હું સાઈડમાં બેઠો છું. હો આ સાહેબ તમે તાર બે હો સાહેબ ની મુખ ઉધર પાવડો છોડી માર્યું પડો. સાહેબ બી મારે લે ઓલ્યા કરતો તો યાર તો ખાવાનું નથી લઈને આવતો 2-4 વખત થઈ ગયો સાહેબ હારો હું શું પરદી એટલે હરખા દિલનો ભોળો છે બચારો. હો તો પાવરી છે થોડું પણ મજા આવે. કાબા સમના એટલે કોક અવાજ આવ્યો હોય શું છે શું છે? ખણતા હતા. કોકરો આયા છે કોકરો. કોઈ નથી હો સાહેબ કોઈ નથી. પથરો આયો તો તમને થોડો કંટાળો આવતો ઘડીક આરામ કરો. લાવ હું ખોદું સરખું કરીને રાખું. તો તમે તાર સાઈડમાં થોડી વાર બેસી જાઓ. હું સરખું કરું. કોન્ટ્રાક્ટ આવતો ખાડા પડે ઈ તો પડે. મજૂરી લેવાની હોય તો બધુંય થાય. તો સાહેબ બેઠા હોય ઘડીક. હો મને એવું લાગે માતાના આ તો ચારનો હોશિયારી કરતું હતું. ઉપર હું મેડિસ પાસ ભણેલો ઓમ ઠેકણું પોતણું કરતું હતું. અવાજ કર્યો ખરી નજીન તવન બેર બોલાય એટલે પેલા ઉજી ના હારા ફટફટ કેતા છે કો હોનાનો કડો કડો ખાધી લ્યો રો તાળી તાળી લે કેવા કણે રો ભણવા જે ઓમે હોશિયારી મારતો તો ઘણો. ચારનો હોશિયારી કરતું હતું. કરું જા No, 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 no. ઓહો મારું તો કોઈ ના આવ્યો. હાય મારી નો છે મારા મજૂરી મને ડફળ બનાવી નો છો. કોઈ નેકળ્યું નથી તો કોઈ
આ તો કોઈ નથી, મને લાગે હોય ને મને ફોન કરાવવા માટે તો કોઈને એમ નથી કીધું ને કે ધનસે એમ કરીને જોડે કોન્ટ્રાક્ટ શો મગતો સુપરવાઇઝર. મને લાગે છે એવું. અરે આ ડફોળો મેલી ને આ કોઈને બોલાવવા પડશે. આ તો ડફોળ બનાવી ગયા મને. મજૂરને બોલાવવા આવવું પડશે. શેઠ આવું હોય તો આવે ને કોઈ નહીં. આ મને કામ કરીને માર્યો હતો. ભાઈ મજૂર, અરે તમે ખોદવાનું ચાલુ કરો. મેં તમારા માટે થોડું ખોદી આપ્યું છે. ખોદવું હતું ને થોડુંક વળી શું ખોજ્યું? ના ના, હવે તમે થાક ખાઈ લીધો છે. જલ્દી ઊભા થાઓ. ચલો. હવે પછી સાહેબ ગબી હોય તો તમે તો અરે તમે ક્યારના બેઠા છો યાર? ઊભા થાઓ જલ્દી જલ્દી. બેઠા હતા અમે. કીધું તું યાર. ના ચાલો જલ્દી જલ્દી. આ તમે થોડું તમને હરખું કર્યું. આપણે કોન્ટ્રાક્ટ આવતો હતો એટલે. પછી રાશે ને હેલો, પેટનો સવાલ છે ને આ તો. પવન તો કરવું પડશે. સ્વામી આયા છે. અમે ઘરે રોટલા ને આલા ભાઈ હા માર નહીં આપણને એટલે મારી બાઈ જલ્દી એમ જ જલ્દી ઊભા ખવડાવજે. થાઓ. રોટલો નહીં આલે વધના 2 રૂપિયા લઈને ગયો તો. જલ્દી ઊભા થાઓ ઊભા થાઓ. હેડો સોમના કાપા હેડો. હેડો સાહેબ આવતો હું ફટાફટ ખુજી ન કહે. નીકળ નથી લગતી પાલતી કાપા. ખાડ્યું તો નહીં આ મારા તમને? ડફોળ બનાયા તો મને તો. ઊંધું બની જતો રહ્યો. ના મોટો પટ્યું નથી. કેરો તો ન્યા તો મારો. હું શું ભર હું ઉભા નહીં થઈ કુદાડ આવજે. કામ પટાવો સર આવી ગયા. રામ રામ છો. શાંતિ શાંતિ શાંતિ. કેટલા કામ આવ્યો? હા ભાઈ કે પેલા ભાઈ આ કોન્ટ્રાક્ટ આવી ગયા. ક્યાં ગયા હતા તમે? અહીંયા સુપરવાઇઝર તો આ- કેટલા કામ આવ્યું? હા ભાઈ કામમાં મને સુપરવાઇઝર તરીકે રાખેલ છે અને કામ ચાલુ જ છે સર આપણે. એમને કેટલા ફૂટ ગયો? સાહેબ, આ પટી ગયા લગભગ હું રાતે 5 દિવસ નું 10 દિવસ થઈ જાય. તમે અડધું કામ કરો 5 તાળા ખોદવાના છે. પણ સર આ તો મજૂરી હવામાન ઠંડા મળે શું કરીએ. હું ધંધા મળે. કેવો બનાવ્યો સાહેબ ભાલું તમે? ઓ ઘણો ખરો વાત શું કહો સમાજી લેવાની છે. એક ચોરસ ઘણો આખું સર ચોરસ ખોદી દીધું છે. જુઓ તમે 90 બાય 80 ખોદી જ નાખી છે. કેટલું મોટું ખણી નાખ્યું જો. ના, એ તો બરાબર છે. પેલી મકા જો કેટલું મોટું મસ્ત ખણી નાખ્યું છે. સાહેબ હવે આટલું આ બધું બીજી ખાઈ ચોકડી હવે તૈયાર કરવા છે. કંટાળ્યા છે હવે તો. આ છે ને આ બીજી ચોકડી આ બનાવવાની. કોઈ નાસ્તો બાસ્તો લાવ્યો તો? અરે કચોરી બધું ખવડાવી દીધું. સાહેબ ખવડાવી અરે નહીં, સાહેબ, બાપુડે. કપાલે કોઈ ખવડાવ્યું નથી અમને તો. ખવડાવે છે, આર્યો મને બે વખત લાગતી. ખવડાવ્યું. આ પૂછી મરી ગયા હવારના આયા તને હમણાં લાવું ઓમો મેં તો રાજીને જવું છે. બોલો ભાઈ આપડે હિસાબ બોલજો તમે આ ફટોફટ હોય ને મજૂરી દોડી શું કરી લેજે? અરે સાહેબ, સર પૈસા આવી લઈ લે. જાઓ, કામ પતી જાય. ઓહો, બધા સાહેબ, પતી ગયું, ટાઈમ પતી ગયું. કેટલા વાગે? 5 વાગી ગયા. હવે તો હવે ફોન ના થાય. હવે આપણે હમણાં બોલો પૂછવાનું થાય. બોલજો ને ભાઈ તમારું નામ બોલો. મારું નામ પરખો. પરખાભાઈ કેવા? પરખાભાઈ કેવા? અમારું નામ પરખો જ છે. સાહેબ પરખો લાગી બાપનું નામ નથી. તમારું નામ? આ તમનો. આ કાપો. કાપો કાપો. કાભાભાઈ. આ ત્રણને વેતર આપી દો એટલે કામ પતી બરાબર. જાય. સુપરવાઇઝર પછી કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર બરાબર. હવે તમને તમારે કેટલી મજૂરી નક્કી કરેલી છે? 500 રૂપિયા. 500 રૂપિયા દોનજી 3 જણાના દાડાના દિવસના 1500 રૂપિયા બરાબર. હવે કેટલો ખર્ચો આવ્યો કુલ? ખર્ચો તો 5 લાખ રૂપિયા થયો છે. 5 લાખ રૂપિયા? હા, નાસ્તો ને બાસ્તો કેટલું કરાવ્યું છે? આમ સાચું બોલજો હો સાહેબ. સાચું બોલો. હા સર, નાસ્તો ને બધું કરાવ્યું છે. સાહેબ સાચું બોલજો. 5 લાખ રૂપિયા તો પછી 5 લાખ તો પછી આપને શું મળશે? મળશે એ તો બીજા નાસ્તાની વાત છે થાય અમને તો કોઈ ખવડાવ્યું નથી કોઈ. ખવડાવ્યું બંધા દો. અલા જૂઠું મત બોલજો હો યાર. ખોટું મત બોલો યાર. તમારે સાચું બોલજો પૈસા ભાઈ. લેવાના. 5 રૂપિયાના શિવ મમરાઈને ખવડાવ પૂછો પ્રુયન એમ? આ ગાપન પૂછો છોકરો સાચું બોલે છે. ખાઈ જૂઠું બોલે. મારા બેટા પી જાય વસ્તુ પાડો અમારું. પીવો છો તો? અરે યાર તમારી જિંદગી થોડીક આ યાર તમે આવા માણસો યાર આવું ના પીવો મારી બેન છોકરાને પીધો એમ ના પીતા પિતા નહીં. મારા બાપ પુત્રમાં કોઈ યાર લીધો બધા નથી. આપડે છોકરા નાનો થોડો આમ સંભાળીને કામ કરો. હા? સાહેબ હિસાબ કરો. અને કામ તો બરાબર હવે થોડું હિસાબ આલો તમે. હિસાબ આલો. મને આપી દેજો, મને આપી દેશું. બરાબર ને બિલ આપી દો તમને તમે. બિલ આપી દો. હા, આપી દો. ચલો ઠીક છે. તમારા કુલ 5 લાખ રૂપિયા આપવાના. 5 લાખ. 500 તારમ 500 મારમ 500 5 લાખ રૂપિયા. અને જો હવે આપણે અહીંયાથી આ કણાઈ એટલે કેટલા દિવસ થાય અહીંયા? અહીંયા 2 દિવસ થશે. 2 દિવસ થાય. આ તમને આ તળાવનો પટી ગયો હા, પતી. બરાબર. હવે બીજું તળાવ ખોદવાનું છે અહીંયા આપણે ફુટણપુરા.
બરાબર ખોદણપુરા બરાબર જો. બતાડવું પડશે. હા એ તો હું બતાવી દઈશ તમને ગાડીમાં બેહારી ને બતાવી દો છો આ 2 જણા બરાબર ને કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા આપી દો એમને એટલે નીકળે. આપણે હવે તમે નીકળો 3 જણા. સર તમે બી આવજો. હા, તમે આવજો બરાબર હા. અને પેલો તળાવનો આપણે કાલ દિવસ રાખશું હા, કાલ બરાબર? દિવસ રાખશું. કાલે હું બતાવી દઉં તમને હા, બરાબર સર, એ દેખી લો બરાબર હું કાલ ગાડીમાં આવી જાઉં હો. હા એ તો અમારા કોન્ટ્રાક્ટ સાહેબને હા, બતાવી દેજો એટલે અમે જોઈ લઈએ. ચાલો સાહેબ આવજો. ઠીક છે એ આવજો. હા, ઠીક છે એ આવજો.